એ સોનલ, આમ જો તો જાય છે ભાભી ને ભાઈ ને બાકી મારે જાવું તો આમ તું જો તો ખરી તને કહું એ. હા પણ જવા દો ને તો હું બિચારા કેદી ને આવ્યા એમ થઈને કાંટો મારી આવીએ ગામડે. બિચારાને ગમતું નથી પુરાઈને રહેવું પડે ન્યાય ને વાંધો ના આવે ખુલ્લું હોય વાતાવરણ તે તો જવા દો વાંધો નહીં. હા હાલ તો બા નહીં જાય છે આવજો તો કે ખરાબ લાગી ત્યાં બાકી મારા કપડાં ત્યાં છે થેલો નથી લેવો હું કંઈ વાંધો નહીં આટો મારી આવું બરાબર નહીં કે છોકરા વગર મને ન ગમે હું કહું કંઈ વાંધો નહીં જઈ આવું. હા બિચારા જઈ આવે ને સારું લ્યો. બાપુજી હાલો મેં નીકળ્યો તમને કહું બાપુજી ધ્યાન રાખજો ને છે ને કંઈ કામ હોય તો ફોન કરજો. લે ભાઈ નીકળવું ઓહો કોણ કોણ જાવશો કંઈ ખબર છે? બાપુજી બાઈ આવે છે ભેગા અમે જઈએ છે અને તમારા બહુ આવે તો અમે બધા જઈએ છે. હા બા હાલો તમે ભેગા આવો તો વાંધો ના આવે કઈ વાંધો નહીં હાલો ને બા. મને માં છોકરા વગર ના હાલે માં એટલે હું ભેગી આવું છું. મને છોકરા વગર એક મિનિટ ના હાલે ક્યાં હેરાન થાય તને ખબર છે ને. હું કરું બા તમારા દીકરા એવો નિર્ણય લીધો કરવું જ જોઈએ કંઈ નહીં હાલે આપણું એમાં તમને ખબર છે ને એ એકવાર ઉપડે એટલે પૂરું તમને નથી ખબર એની. તો મોય જાઉં નથી ગમતું મોય નથી ગમતું હું કરું માં એવી ઉપાધિ થાય ભગવાન વાત થવા દે એવી ઉપાધિ થાય છે મને. બા તમે હાલો તમે ખોટી ઓલી ઉપાધિ કરો માં અહીં બધું હાઈલા રાખી અહીં છે ને હવે સોનલ નો હાલે આપણું નહીં હાલે બા તમે એને ખોટા ઓલા કરો માં હાલો બા હાલો. મને મોટું કંઈક સોનલ ને વહી ને મારા મોટા છોકરાનું મોટી હોવાનું બધું થાય અને તો ક્યાં છોકરા હતા ને ભગવાને તાણીને હાથું કર્યું લે જોતા જેવું થાય તો એવું નથી માં એવું નથી. કઈ વાંધો નહીં બા ઉપાધિ કરો માં બધું હારામાના થઈ જાય હવે તો આપણે ન્યા જ રહેવું જોઈએ મને એમ છે બા. હાલ વવાય લેઠે હાલ હું તો બાને ને ભાભીને આવજો કેવા આવું પણ પછી એને તો પાછો ઓર થાય કે જો સોનલ આમ કે સોનલ ઓમ કે ને પાછા તો કંઈ કહેવાય નહીં પાછું એવું ઓલું કરશે ને. કંઈ નહીં કરે હાલ ને તું પાછી લેપરી થતી તને ક્યાં કોઈ કંઈ કહે છે ખોટે ખોટી ભેજા મારી કરે દી કહી દે એકવાર પછી લપ થઈ ગઈ પૂરી નક વરી કે હે બા કે આવજો કેવા ના આવી પગે ન લાગી લે ને એકવાર હું તને કંઈ વાંધો હે? મને કંઈ વાંધો નથી તમે એમ કે વાંધો હે મને થોડો કંઈ સંદીપ વાંધો હોય તમારા ઉપર ઉપડોતી ત્યાં મેં કંઈ કહી લીધું કોઈને વાતું કરતા. એ તો બરાબર તારી વાત પણ હાલ હું કહું જાય છે ને બા ને ભાભી ને ભાઈ ને છોકરાનથી હવે તું હાલવા માંડ તો છે ને કહી દે ને કે આવજો પાછા એમ કહી દેવાય પછી તને કંઈ બીજું કંઈ નહોતું કેવા આવ્યો. બસ તમને તો મારું જ લાગે કે હું જ ખોટી કોઈ દી એમ ન માનો કે મારી સોનલ હાચી દીદી રસોડામાં પાણી પીવા ગઈ તો કે સાંભળવા આવે તમને એટલી ખબર નથી પડતી. અરે માં હાલ ને પ્લીઝ સોનલ હું ખાલી તને એમ કહું ખોટી હું એમ ઓલા કરે છે હાલ મારી સોનલ તું છે ને મગજ ઉપર લેમાં ખોટી ટેન્શન લે ને પછી કારણ વગરની માંદી પડે હાલ નીચે હાલ. તમે જાઓ હું હમણાં આવું બાકી ને કે સોનલ આવે તો જ હું આવી ન કરું નહીં આવું હું કંઈ પછી કંઈ નથી ને ઓલીથી હું હાંભળા રાખું બધું પછી હું કહી દઈશ હા હું કહેતા નહીં હું રડીને વહી જાઉં એટલે એને એમ ખબર છે કે સોનલ કંઈ બોલવા નથી એટલે પછી છે ને મને બોલ્યા જ રાખે છે. કંઈ વાંધો નહીં હાલ તો હું બેઠો ને તને કોઈ કંઈ કહે તો મને કહેજે પછી હું ખોટી તો ઓલી કરે હે કોઈ તને કંઈ કહે હે હાલ તું બસ હું તને એમ કહું ને ખોટી ઓલી ઘરમાં હાલ નીચે જાય ખરાબ લાગે બા ને જાય છે હાલું જામ તું આવજો. જાઓ બા જાય ભલે બા જાય. કેવા ભૈયા ગયા મને ખબર જ છે આની બધી બહુ ટટો છે જવા દો સારું ગયા હતી. હાલ જાઉં તો ખરી ખબર પડે કે હું છે હું નહીં હું વાતું કરે હા કરતી હોય મને કહી દીધી મને નહીં થયું હોય. હાથી જઈ આવો કેટલો ટાઈમથી અહીંયા આવ્યા તાર બા ને બહુ ને છોકરાને હવે ન્યાય થોડુંક કામ હોય ને એ ભાઈ નાના જઈ આવો સારું કર્યું તી એક કામ કર્યું નહીં મને તો ગમ્યું ભાઈ એટલે જ ને બાપુજી હું કહું વેલેરું બધું થઈ જાય જવાઈ જાય ખોટું કારણ વગરનું પડ્યું રહે હું બાપુજી ત્યાં કામ કરી લો ને જી મોહેમ થઈ બે બરાબર ને બાપુજી પછી ખાવાના ઘટે થોડાક બેંકમાં ભેગા કરવાને ભલે સંદીપ ના નથી પાડતો બિસાડો ખાવા પીવાની આપણે સમજવું જોઈએ ને પછી એનું બધું એને કાલ સવાર છોકરું આવીએ તો એને રૂપિયા નહીં જોઈએ હું એમને થાય બધું એટલા જણાને ખર્ચા અટાણે એક જણાને ખર્ચો કેટલો લાગે છે એના કરતાં હું કહું થોડોક ટાઈમ વયા જાય ને તો ત્યાં જો સેટ થઈ જાય ને પછી જો છોકરાઓને મેળ આવીએ
તો રેહું બાપુજી, નકર તો પછી જો અહીંયા આવ્યું પાછા, બરાબર ને? ના ના, હાસી વાત છે, પછી તો અહીંયા હું જ પડે નકર. હો એ તમને કહું, હવે અમે જઈએ હો. ધ્યાન રાખજો ઘરનું, છોકરાઓને હા સબ આનું મારે કામ હોય ને એટલે મારે જવું પડે. તમને કહું જાઉં. હાથી તારે તો જવું પડે ને, છોકરા હાસવા ને, છોકરા થોડા એકલા બિસાણા રહી હોગે. હા નાના ઓટી હોવે એકલી નો ને ગામડામાં રખાય. અહીંયા હું છે સોનલ બહુ પાસે, પછી હું હે ને તો બેક દી પછી હું આટો ત્યાં મારી જઈને ત્યાં આવતો રહી થોડાક દી. હો તમે અટાણ જાઓ બધાય. તમે થોડા ને એકલા આવી આવી કરતા, એકલા ને એના કરતા પછી અહીંયા જ રહ્યો ને હમણાં મેં વાહે નહીં ફાવે તો આવતા રહે હું ને વાતું કરતા ત્યાં એકલું પછી અવાહે અહીંયા. કા ન્યાય મારું ઘર છે ને અહીંયા ઘર છે, જો મન થાય ને ત્યાં રહી થોડાક ન્યાય રહી, થોડાક દી ત્યાં રહી. ન ફાવે હું થોડું અહીંયા જિંદગી ભર રહેતા આપણે, ક્યાં ન રહેતા? તું કે ન ફાવે ન ફાવે, ત્યાં જ રહેતા ને. હે હું તો હાસી વાત કરું, ત્યાં આપણું એ વાતાવરણ ને એ મજા આવે ઘરમાં ને ઘરમાં હું પુરાઈ રહ્યો. આ તો થોડાક દી સોનલ વહુને હું તેડવા ગયો તો મારે રહેવું પડે એટલે કહું છું. હાલો બાયણે જાય ને તમને કંબા જોતા સોનલ વો વાયડી કીધી છે. સંદીપ ને બે માણા ઉપર છે, એમ નથી થતું મારા બા જાય તો બાને મળવા જાવીને જરા એમ થાય છે કે હાલો હું બાને મળવા જાઉં છું. હે મને તો ઈ રોવું આવે. આ કામ દીકરા કામના આવતો હે ઉપાધિ શું કરે ખોટે ખોટી કામ, દીકરા કામના. તમને કહું છોકરા ક્યાં ગયા ભાઈ? એ રિયાની બાયણે જો ડેલા પાસે બિહાડ્યા બેને. હાલો હવે નીકળ્યો. કોઈ વાંધો નહીં, બહુ ના આવે તો કાંઈ માં વાંધો નહીં. અમે તો કેવા પાપ કર્યા હે ત્યાં આવા ભટકા બધાય પહેલેથી મૂળ જ ખરાબ છે. બસ એ તો કાવીમાં વાત જવા દો. હવે તો હું મારે બોલવું. હાલો બા છોકરા ડેલે બેઠા વળી ક્યાંક પડ્યા ખડીએ ને તો ઉપાધિ થાય. હાલો બાપજી અમે જઈએ. હાલો બાપુજી જાય જઈ, મન થાય ત્યાં આવતા રહેજો. હો કંઈ ઉપાધિ ન કરતા, છોકરાઓને જો બધા ભેગા જ છે. હા એ ઓહો ધ્યાન રાખજે. અને રૂપિયા છે પાસે નકો લઈ લે થોડાક સંદીપ પાસેથી, ત્યાં ઘેર જઈને બધો સામાનને લેવો જોઈએ ને એટલે તને કહું કે રૂપિયાને લઈ લેજે. હો મારો દીકરો. એ હા બાપુજી તમે ઉપાધિ કરો માં, એ તો સેમ તો પૈસા છે ને સામાન, તો અમે ઓલા નટુભાઈ દુકાનેથી છે ને બધું લઈ આવ્યું, એ તો કંઈ વાંધો નહીં આવે. જોતા ખરી સોનલ ને એમ નથી થતું મારે હાહુન મળી આવું કેવી છે મારા દીકરાને પોરવી લીધો હતી. હે ભગવાન કઈ એને કહેવાતું નથી છોકરીને માં. બા હાલો હવે બા. હે બા હાલો બા. હા માં હાલ આપણે તો ન્યાજ દી કાઢવાના છે હવે માં, ન્યાજ કાઢવાના છે. મને તો જો ગભરામણ જેવું થવા માંડ્યું, કંઈ ગમતું નથી એવું થવા માંડ્યું. બહુ હાય છે, ખબર નહીં હું થાય છે, ખોટું નથી બોલતી. સંદીપને કંઈ એક વાર તમાને મળી લે પછી બાયડી પાસે રહેજે. બાયડી પાસે રહેવાનું જ છે માં જાય ગામડે એને તો મળે એકવાર. નત માં હમત તો સમજે તો તા હું જોઈએ તો તા માં ન જાતી હોય આમ. બક સિવાય કંઈ કામ નથી, બક જ કરવું. ત્યાં તો પછી બહુ ન ગમે, ખોટું પછી ઓલું થાય, કારણ વગરની બક કર્યા રાખે દી મગન મારી બોલ. હાલ મોટા હાલ હવે આપણે નીકળી જઈએ. ધ્યાન રાખજો ને ખાઈ લેજો પી લેજો, ખોટી ઉપાધિઓ ન કરતા કારણ વગરની છે ને. નકર સોનલ બહુને ઉલટ્યું થઈ હતી, રાંધી નહીં હોગે બહાર ના ખાય તમને નહીં મેળ આવે. એટલે કહું કે ખાઈ પી લેજો ને કંઈ ઉપાધિ ન કરતા કારણ વગરની. એ ઓહો મારી ઉપાધિ ઘરમાં હું શાંતિથી રહી, મને મગજ મારી દામે નથી ગમતી. ખોટી ઓલી ઉપાધિ ઘરમાં મારી બધું થઈ જાય. હો તમે ત્યાં શાંતિથી રહેજો ને હમું હરખું કરી નાખજો, ઘર કેદીનું બનશે દી. હો એવો જોતા મોટા બહુ બાયણે ન આવી વિચાર તો કઈ એને એમ ન થયું કે બા જાય ભાભી જાય છોકરા જાય તો આપણે જરીક બાયણે જાય. મમ્મી મારે ગામડે ખેલ ન જાવ, મમ્મી મારે આવી લેવું કાકી ભાઈ, મમ્મી મારે ન જાવ ને આની મુની હાલવા માંડ ન કરે એક ઝાપટ ભેગી પાડી નાખી લાઈક કરતી હાલવા માંડ. અહીં રહેવું ગમતું ના કોઈને, અહીં કેમ રહેવું આપણે? બા લે તમે જાઓ છો? હે બા હા માં અમે ત્યાં જઈએ. હું આવ્યા નહીં સંદીપ ને બહુ ઉપર શું કરતા હોય ખબર છે કે બા ને જાય છે, પણ હું કહું કે શું કરતા હોય હવે મારાથી તો બોલાવાય નહીં તને. ના બા ઓફિસનો ફોન હતા ને બેગથી હું વાત કરતો હતો, આવે જ છે સોનલ જો ઘર બા ને ભાભીને જઈ મળી લે તો કે હાલ હું આવું જ છું. તે આવે જ છે, તમે ત્યાં બાયણે નીકળી ગયા, મને એમ કે હજી નીચે બાપુજી પાસે ઊભા. હાલો ધ્યાન રાખજો અને ઘર હાસવીને રહેજો અને નિરાતે બધા પૂગી જાજો ભાભી ભાઈ.
હા ભાઈ તું ધ્યાન રાખજે ને આવજો, આટો મારજો, થોડાક દિવસો જઈ આવીએ ને તો વાંધો ના આવે. પછી જો નહીં ફાવે ને ભાઈ છોકરાઓને તો હું પાછો મોકલી દઈ હો. તને એમ ન થાય કે જો ભાઈ કહે છે પણ છોકરા ઉપર છે બધું, હવે જો ઝીણકાને ફાવે કે નહીં, બરાબર ને? એ ના ના ભાઈ, જો તમારું જ ઘર હે, ગમે ત્યાં આવી જાજો હો, કંઈ ઉપાધિ ન કરતા. ને બા તમે તો ઘર ઉપાધિ ન કરતા, કારણ વગરના છે ને મને પેજા મારીને કંઈ ન ઉપાધિ કરતા, શાંતિથી ખાઈ પીને રહેજો. ન ફાવે તો આવતા રહેજો, તમારા આ દીકરાનું ઘર છે ને એ દીકરાનું ઘર છે, બરાબર ને? એટલે શાંતિથી તમે રહી આવો, જઈ આવો. તમને એમ થાય કે હું બે દી ગામડે રહી એવી કે દિન આવ્યા હતી, બરાબર ને ભાઈ? મન થાય ને બાને, હે હું એમ જ કહું. ભાઈ અટાણે કામ આવ્યું તો મારે મોકલવું થઈ જાય ભાઈ, ખોટું મારે પછી કામ મૂકી દેવું. હે ભાઈ તું સમજે ને બધી વાત, બધું થોડુંક મારે કામ કરવું જોઈએ ને ભાઈ, કેટલુંક તારી પાસે પછી મારે ઓલું કરવું. અરે ના ના ભાઈ, એવું કંઈ ન હોય, એ તમે ટેન્શન ન લ્યો, હું બેઠો હોય, ભગવાન દયા હે, આપણે ક્યાં ઉપાધિ છે કંઈ. તમે ખોટી ઓલી કરો માં. હા ભાભી આવજો, કાંઈ ભૂલ ચૂક થાય તો માફ કરજો ને ખોટી ઉપાધિ ન કરતા, વહી આવજો, તમારું જ ઘર છે હો. હા ભાઈ અમારું ઘર છે. હા એ તો અમે વહી આવ્યું, તો તમારા ભાઈ કીધું ન કરતા, હું તો ક્યાં જવાની હતી. એ કે હાલ ને હાલ કોઈ થોડાક દિન ત્યાં જઈ આવીએ. બા કે ના મને છોકરા વગર નહીં ગમે. તે બાય બિસાડા કે હું આવું ને વાંધો નહીં. તઈ બાપુજી અહીં છે, નીરજ છે, તમારે સોનલને કાંઈ કામ હોય તો. હા એટલે જ ને, નાના ભલે થોડાક દી બા આવે હો. આવજો ભાભી. હાલ ભાઈ આવજે, ધ્યાન રાખજે ને કોઈ ઉપાધિ ન કરતો મારા દીકરા હો. મને તો હું રોવું આવે, મને મૂકીને જવાનું મન નથી થતું. હા શું કામ? કંઈ વાંધો નહીં બા, હાલો ને હવે થોડાક દિવસે ને પછી આવી જા, મૂકી જાય ભાઈ હું. હાલ અમે નીકળીએ, હું બસનો ટાઈમ થઈ ગયો. હા બા હાલો, જય શ્રી કૃષ્ણ. હા માં જય શ્રી કૃષ્ણ. મારા દીકરા ધ્યાન રાખજે તારું ને, ખાજે બીજે રેજે હો, કાંઈ ઉપાધિ ન કરતો કહેવાય નહીં હો, કોઈની વાત તું ના આવી જાતો ને. એ ના ના બા આવે છે બા, 2 મિનિટ સોનલ આવે છે. હા હા ભાઈ ન આવે તો વાંધો નહીં, અમને કંઈ એવું ન હોય.